की माननीय श्री मंत्री भूपेन्द्रभाई पटेल અહીં પધાર્યા અને હાજરી આપી છે। આજે મુખ્યમંત્રી સાહેબની પોતાને બોમ્બે જવાનું હતું આજનો ટાઈમ, એ ટાઈમ કાઢીને પણ અહીં આવ્યા છે આપણા પ્રસંગમાં હાજરી આપવા। એટલી બધી સાહેબની લાગણી, એટલા વિશ્વાસુ છે કે દાદા ભગવાન છે ને એ દાદા ભગવાનના અનુયાયી છે સાહેબ। પોતે ભક્તિવાળા છે, જ્ઞાનવાળા છે અને આધ્યાત્મિક છે જોરદાર। અને આનંદ કરાયો એવી વાતો કરી, આધ્યાત્મિક, રાજકારણની કોઈ વાત જ નહીં, વાત આધ્યાત્મિક। જેવા પવિત્ર માણસ છે, એની જરૂર નથી, પૈસા તો ગમે એમ કઈ માણસ મેળવી લે, પણ આ સંસ્કાર ઘટે છે, એ સંસ્કાર આપવાની એ ધર્મ કાર્ય કરે છે। આપણે પણ અહીંયા જે કઈ ભક્તો આવે છે એને સંસ્કાર માટે જ બોલાવે છે। જો સંસ્કાર છે તો આપણા દેશની જાળવણી થશે અને સમાજમાં તમારી નામના રહેશે અને તમારા સંતાનો સુખી થશે। એ માટે સાહેબને વિનંતી કરું, સાહેબ એ શબ્દો બધું પહેલેથી ગોઠવણ કરવાનું। ગુરુજન પાસે આવીએ ત્યારે ખબર પડે કે કશું આયોજનની જરૂર નથી, ફક્ત ને ફક્ત તમારો ભાવ મજબૂત પકડો। અહીંયા મને અત્યારે કહેતા હતા કે નથી કોઈ ચિઠ્ઠી નહીં, છબરકી નહીં, પૈસા માગવાના કંઈ નહીં, અને એ તમારે જુઓ કેટલા માણસ જમે છે, રોજ જે આરામથી જમે। ત્યાં તો આપણી સંસ્કૃતિ છે, ગુરુ શિષ્યની સંસ્કૃતિ છે। આપણા ત્યાં કહેવત છે કે ભાઈ ગુરુ વગર તમારા ઉપર ભગવાન સુધી પહોંચાય એવું નથી, એટલે જેટલું ગુરુના ચરણોમાં રહીએ એટલા આપણે આગળ વધીએ। આપણી આ પરંપરા જ આપણી સંસ્કૃતિ। પૈસા ક્યાંય ઉઘરાણીને લોકો આપે જાય છે, ચાલે જાય, એટલે જેના મગજમાં સેવા આવે છે એને આપણા બધાના આશીર્વાદ મળ્યા કરે છે, સંતોના ચાલ્યા કરે છે, આરામથી ચાલે। જાણકી લોકો બહુ સરસ, બહુ સરસ, ખૂબ સારી સેવા કરે છે લોકો આપણને। એટલે આવી બધી જગ્યાએ જઈએ એટલે અમારું મનોબળ પાકું થતું જાય કે ના, સેવા માટે કશાની જરૂર નથી, કશું આગળ વધુ કરવાની, સેવા કરશો તો એની માટે બધું ચાલશે। ખૂબ સારી। આજે તો તમે બધાએ અહીંયાથી જેમ ગુરુજન પાસે તમે કંઈ માગશો ને, અહીંયા બેસી મનમાં માગો કે અહીંયા માગો, અમે માગી જઈશું। પછી અમારો જ્યારે વારો થશે આપવાનો તારા અમે આપી દઈશું, ગુરુજી જે કહેશે આપીશું। રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ એ લોકો વડીલોને રાખે, કોઈ પણ વડીલ જેને માગી હોય એવા વડીલોને રાખે, જેને જમાડવા માટે 3 જણ જોઈએ અને નવડાવવા માટે 2 જણ જોઈએ એવા વ્યક્તિઓને રાખે, અને પાછી ઉદાર આપે। આપણને કહે કે તમારે જેને હોય છે અહીંયા કરી જાહેરાત, તમે જ્યાં જાઓ ત્યાં જાહેરાત કરજો કે જેને વડીલ ના રાખો એમાં ત્યાં મૂકી જાય, અમે રાખીશું। પહેલા જનસેવા, આ આપણી રાજશક્તિ છે, એ સેવા માટેનું માધ્યમ છે। પણ હવે એમાં થઈ ગયું છે એવું કે ભાઈ ગાડીઓ બાડીઓ જુઓ એટલે એમ લાગે કે આ તો જો તારથી ફરે છે, પણ સેવાનું માધ્યમ છે, સારી સેવા થઈ શકે એવું છે। બધું પહેલેથી ગોઠવણ કરવાનું। ગુરુજન પાસે આવીએ ત્યારે ખબર પડે કે કશું આયોજનની જરૂર નથી, ફક્ત ને ફક્ત તમારો ભાવ મજબૂત પકડો। અહીંયા મને અત્યારે કહેતા હતા કે નથી કોઈ ચિઠ્ઠી નહીં, છબરકી નહીં, પૈસા માગવાના કંઈ નહીં, અને એ તમારે જુઓ કેટલા માણસ જમે છે, રોજ જે આરામથી જમે। ત્યાં તો આપણી સંસ્કૃતિ છે, ગુરુ શિષ્યની સંસ્કૃતિ છે। આપણા ત્યાં કહેવત છે કે ભાઈ ગુરુ વગર તમારા ઉપર ભગવાન સુધી પહોંચાય એવું નથી, એટલે જેટલું ગુરુના ચરણોમાં રહીએ એટલા આપણે આગળ વધીએ। આપણી આ પરંપરા જ આપણી સંસ્કૃતિ। પૈસા ક્યાંય ઉઘરાણીને લોકો આપે જાય છે, ચાલે જાય, એટલે જેના મગજમાં સેવા આવે છે
એને આપણા બધાના આશીર્વાદ મળ્યા કરે છે, સંતોના ચાલ્યા કરે છે, આરામથી ચાલે. જાણકી લોકો બહુ સરસ ખૂબ સારી સેવા કરે છે લોકો. આપણને એટલે આવી બધી જગ્યાએ જઈએ એટલે અમારું મનોબળ પાકું થતું જાય કે ના, સેવા માટે કશાની જરૂર નથી, કશું આગળ વધુ કરવાની, સેવા કરશો તો એની માટે બધું ચાલશે. ખૂબ સારી. આજે તો તમે બધાએ અહીંયાથી જેમ ગુરુજન પાસે તમે કંઈ માગશો ને, અહીંયા બેસી મનમાં માગો કે અહીંયા માગો, અમે માગી જઈશું. પછી અમારો જ્યારે વારો થશે આપવાનો તારા અમે આપી દઈશું. ગુરુજી જે કહેશે આપીશું. રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ એ લોકો વડીલોને રાખે. કોઈ પણ વડીલ જેને માગી હોય એવા વડીલોને રાખે. જેને જમાડવા માટે 3 જણ જોઈએ અને નવડાવવા માટે 2 જણ જોઈએ એવા વ્યક્તિઓને રાખે. અને પાછી ઉદાર આપે. આપણને કહે કે તમારે જેને હોય છે અહીંયા કરી જાહેરાત, તમે જ્યાં જાઓ ત્યાં જાહેરાત કરજો કે જેને વડીલ ના રાખો અમારે ત્યાં મૂકી જાય, અમે રાખીશું. પહેલા જનસેવા. આ આપણી રાજશક્તિ છે એ સેવા માટેનું માધ્યમ છે. પણ હવે એમાં થઈ ગયું છે એવું કે ભાઈ ગાડીઓ બાડીઓ જુઓ એટલે એમ લાગે કે આ તો જો તાકતી ફરે છે. પણ સેવાનું માધ્યમ છે. સારી સેવા થઈ શકે એવું છે. ગધેસર આશ્રમ ઉપલેટા તાલુકામાં આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂર્ણિમા અહીંયા આજુબાજુ ખેતર હોય તો નથી થઈ શકતા, એટલે ખાસ બાપુના આજે ગુરુ પૂજન નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં અહીંયા લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે ખાસ પધાર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી પણ આવે છે અને 100થી વધુ ગામને ધોવાડાબંધ પણ આજે અહીંયા જમણવાર છે. ગાયુંનો ચરો, કૂતરાને લાડવા, પક્ષીને ચણ અને વેણુ નદી છે એને માછલીને પણ બુંદી લાખોની સંખ્યામાં અહીંયા માછલીઓ છે એને પણ પ્રસાદી આપવાની છે. આજે ગુરુના આશ્રમમાં આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાંથી પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગતના સમગ્ર શિષ્યો છે અહીં મોટી સંખ્યામાં આવ્યા છે અને ગુરુજીના ખાસ આશીર્વાદ બધા લેવાના. જયદેવ સિવાડા ગધેથર પૂર્વ તારોબારી ચેરમેન. આજરોજ ગુરુદત્ત જયંતિનું આયોજન ગધેથર ગાયત્રી આશ્રમે કરેલ પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગત ત્રણેયનો એવો સંકલ્પ છે કે અહીંયા જાજામાં જાજી પબ્લિક પ્રસાદ લે. 115 ગામ ધોળાબંધ કર્યા છે અને સૌ જાજામાં જાજો જેટલો માણસો પ્રસાદ લેશે એ બાપુ ખુશ થાય. તો અત્યારના સમયની અંદર 30,000 માણસ તો પ્રસાદ લેવા ચાલુ થઈ ગયું છે અને હજી સાંજ સુધીની અંદર 2 લાખથી ઉપર પબ્લિક પ્રસાદ લેવાની શાંતિપૂર્વક સૌ જ્ઞાતિ સાથે રહી અને આ પ્રસંગને દીપાવવાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી પણ અહીં પધારવાના છે, એની સાથે ઘણું મંત્રીમંડળ પધારવાનું છે અને ઘણા મહાનુભાવો પધારવાના છે અને રાજવી પરિવારે ઘણું પધારવાનો છે અને અમારા આજુબાજુના જિલ્લામાંથી પણ આગેવાનો પધારવાના છે, પ્રમુખો પધારવાના છે. સૌ પબ્લિક અહીંયા પ્રસાદ સાથે લેવાની છે. પ્રવીણભાઈ માકડિયા, સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ ઉપલેટા તાલુકાનું ગધેથર ગામ ને ગાયત્રી આશ્રમની પૂજ્ય લાલબાપુની જગ્યા. આજે અહીંયા લાખો માણસો આવી રહ્યા છે. આજ બપોરે 2 વાગે વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પધારી રહ્યા છે. પરંતુ સૌરાષ્ટ્રના ગામે ગામથી આજે લોકો આવી રહ્યા છે. લગભગ 125 જેટલા ગામો આજે ધોવાડાબંધ જમશે. અહીંયા ભાઈઓ અને બહેનો સ્વયં શિસ્તથી આજે આ પ્રસંગનો લાભ લઈ રહ્યા છે અને એમ કહી શકાય સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાઓમાંની આ એક ગાયત્રી આશ્રમ પૂજ્ય લાલબાપુ અકિંચન સ્વભાવ અને તપસ્વી અને નિષ્ઠાપૂર્વકનું એમનું જે જીવન છે એનો જે પ્રભાવ છે સમાજ ઉપર એ આજે આપણે દેખાઈ રહ્યો છે. આજે ગાયત્રી આશ્રમે લાખો માણસો પ્રસાદ લેશે. શક્તિસિંહ કોટડા નાયણી, ભૂમિ ગ્રુપ ગોંડલ, પ્રમુખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ હાલાર પ્રાંત. આજે ગુરુદત્ત જયંતિના નિમિત્તે બાપુએ જે સંકલ્પ કરેલો એ સંકલ્પ આજે બાપુનો પૂરો થયો છે. કારણ કે આજે લગભગ 2 થી 2.5 લાખ માણસો દર્શન કરશે અને પ્રસાદ લેશે. તેમજ બપોર પછી મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી તેમજ એમની સાથે એમનું મંત્રીમંડળ અને ઘણા બધા સંતો, મહંતો, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને
ઘણા બધા માણસો અહીંયા આજે દર્શનનો લાભ લીધો લેશે અને પ્રસાદ લેશે. એ પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી, જે બાપુનો સંકલ્પ પૂરો થયો એવું હું માનું છું. જય સંશક્તિ.